અનામત અંગે ગેનીબેનની માંગ પર રાજ્યસભા સાંસદની પ્રતિક્રિયા સામે આવી છે। કોંગ્રેસનું ચરિત્ર ઓબીસી વિરોધી રહ્યું છે। કોંગ્રેસ જાતિઓ વચ્ચે લડાઈ કરાવી પોતાનું રાજકારણ ચલાવે છે। મયંક નાયકે આ નિવેદન આપ્યું છે। ઓબીસી સમાજને હક આપવામાં કોંગ્રેસે પાછીપાની કરી છે। કોંગ્રેસે ઓબીસી સમાજનું અહિત કર્યું છે। મહત્વનું છે કે બનાસકાંઠાથી સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રધાનમંત્રીને એક પત્ર લખ્યો છે, જેમાં ગુજરાતની 27% ઓબીસી અનામતમાં 2 ભાગલા પાડવાની વાત કરી છે। ગેનીબેને પત્રમાં લખ્યું છે કે આ રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ઓબીસી અનામતમાં 2 ભાગલા પાડવામાં આવે અને પછાત ઓબીસી જ્ઞાતિઓને શિક્ષણ તેમજ નોકરીઓમાં વધારે લાભ આપવામાં આવે, જેના પર સાંસદે આ પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસનું ચરિત્ર આખું ઓબીસી વિરોધી રહ્યું છે। એ જાતિની સામે લડાઈ અને કેવી રીતે પોતાનું રાજકારણ ચલાવવું, કાકા કાલેલકર સાહેબની ભલામણો હોય, મંડળ પંચની ભલામણો હોય, ઓબીસી સમાજના આયોગને બંધારણીય હક આલવાની વાત હોય, આ બધા જ કામમાં કોંગ્રેસ હંમેશા પાછીપાની કરી છે। ઓબીસી સમાજનું અહિત કર્યું છે। એમના કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાની ધરતી ઉપર એવું કહ્યું કે દેશમાં જરૂર પડે તો અમે કોઈપણ જાતની અનામત રાખીશું નહીં, અનામત ખતમ કરી દઈશું। આ પ્રકારની માગણી કરી અને સસ્તી લોકપ્રિયતા મેળવવાનો પ્રયત્ન છે, હું પોતે માની રહ્યો છું। બીજું કે સમાજના ઓબીસી સમાજની 146 સમાજો પૈકીના જે કેટલાક નાના સમાજો છે, ત્યાં શિક્ષણ પહોંચાડવાની જરૂર છે, જાગૃતતા લાવવાની જરૂર છે અને બધા જ સાથે મળી અને સમાજોમાં કેવી રીતે શિક્ષણતા જાગૃતતા આવી શકે એ માટેનો સામૂહિક પ્રયત્ન કરવો જોઈએ, એવું મારું માનવું છે। એટલે આ પ્રકારના નિવેદનોથી કેવળ રાજકીય ઉત્સુકતા વધારી અને લાભ લેવાય એવું મારું પોતાનું માનવું છે।